જૂનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ, વિસાવદરમાં નવી ફેમિલી કોર્ટ આગામી તારીખ 1 જૂન 2024 થી કાર્યરત થશે। જૂનાગઢ તાલુકામાં જૂનાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે। વંથલીમાં શરૂ થનાર ફેમિલી કોર્ટમાં વંથલી અને માણાવદર તાલુકાનો સમાવેશ થશે। કેશોદમાં શરૂ થનાર ફેમિલી કોર્ટમાં કેશોદ, માળિયાહાટીના અને માંગરોળ તાલુકાનો સમાવેશ થશે, જ્યારે વિસાવદરમાં શરૂ થનાર ફેમિલી કોર્ટમાં વિસાવદર, મેંદરડા અને ભેસાણનો સમાવેશ થશે। આ અંગે માહિતી આપતા છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી. પાંડેએ જણાવ્યું કે હવે પછી જિલ્લાની જનતાને ફેમિલી કેસ અંગે જૂનાગઢ સુધી થતા ધક્કા નહીં થાય। હું આર.ડી. પાંડે, છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જૂનાગઢ। આપ સૌને જણાવીને મને બહુ હર્ષ થાય છે કે જૂનાગઢ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સરકારના નોટિફિકેશન આધારે 3 નવી ફેમિલી કોર્ટ તારીખ 1/6/2024થી કાર્યરત થવાની છે। જે અનુસંધાને જણાવવાનું આપને કે જૂનાગઢ જિલ્લામાં અત્યારે હેડક્વાર્ટર ઉપર એક ફેમિલી કોર્ટ ચાલુ છે અને 1/6/2024થી 4 કોર્ટો કાર્યરત થઈ જશે। આ કોર્ટો જે છે કેશોદ, વંથલી અને વિસાવદર તાલુકા ખાતે કાર્યરત થવાની છે। જે કોર્ટો જે તે જગ્યાના સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં સ્થપાયેલી છે તે જગ્યા ચાલુ થવાની છે। આ 3 નવી કોર્ટો આવી જવાથી ફેમિલી કોર્ટ હસ્તગત જૂનાગઢ જિલ્લાના 4 ક્લસ્ટરમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં જૂનાગઢ પ્રોપર, તે સિવાય કેશોદ, વંથલી અને વિસાવદરનો સમાવેશ થાય છે। ક્લસ્ટર અંગે ધ્યાને લઈએ તો જૂનાગઢમાં જૂનાગઢ પ્રોપરનો સમાવેશ થાય છે, એ રીતે જ વંથલીમાં વંથલી તાલુકા તથા માણાવદર તાલુકાનો સમાવેશ થાય છે। કેશોદની જે ક્લસ્ટર ફેમિલી કોર્ટ છે તેમાં કેશોદ, માંગરોળ, માળિયાહાટી તાલુકાનો સમાવેશ થાય છે અને તે રીતે વિસાવદરની જે ફેમિલી કોર્ટ છે એમાં વિસાવદર, ભેસાણ તથા મેંદરડા તાલુકાનો સમાવેશ થાય છે। અત્યારે જે કેસો જૂનાગઢ જિલ્લામાં અન્ય કોર્ટોમાં જે ફેમિલી કોર્ટની હુકુમતથી લાગતી કેસો પેન્ડિંગ છે એ અન્ય કોર્ટોમાંથી ટ્રાન્સફર થઈને તારીખ 1/6/2024થી ક્લસ્ટર ધરાવતી હુકુમતવાળી કોર્ટમાં ચાલશે। તે સિવાય ભવિષ્યમાં જે કેસો દાખલ થવાના છે જેમાં ફેમિલી કોર્ટની હુકુમત લાગુ પડે છે તે પણ આ ક્લસ્ટર હુકુમત ધરાવતા ફેમિલી કોર્ટોમાં જ દાખલ થશે। જેથી નવી કોર્ટો આવવાના લીધે આપ બધાને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ।